जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ. આ વિષયક આપણે દિવાળી પહેલાં છેલ્લે 28 ઓક્ટોબરે જે છેલ્લો વિડીયો અપલોડ કરવામાં આવેલો એમાં આપણે જંગલોના પ્રકાર એ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે દિવાળી પહેલાં જે પ્રકરણ આપણે ચલાવેલું ને એમાં બાકી રહેલું પ્રકરણ જે છે આમ તો 3 ટૉપિક જ છે અને સરળ પ્રકરણ છે. એટલે એ વિશે ચર્ચા હવે પ્રસ્તુત પિરિયડમાં કરશું. આજે કરીશું. વાત કરવાની છે જંગલની પેદાશ અને તેની ઉપયોગિતાની. સામાન્ય રીતે આવું પણ કહી શકાય કે જંગલનું આર્થિક મહત્ત્વ શું છે, આપણને કેવી રીતે ઉપયોગમાં આવે છે, શું શું ઉપયોગમાં આવે છે. એટલે 2 પ્રકારના ઉપયોગની વાત કરશું: જંગલનું આર્થિક મહત્ત્વ અને પર્યાવરણીય મહત્ત્વ. પર્યાવરણને જંગલ શું ઉપયોગમાં છે અને આપણને સીધી જ રીતે આર્થિક રીતે કેમ ઉપયોગી બને છે, આ બંનેની વાત કરવાની છે. જંગલ અનેકવિધ ઉપયોગી ધરાવે છે, ઘણા બધા ઉપયોગો છે. જેમ કે આપણી ઘણી બધી જરૂરિયાત છે, ઇમારતી લાકડાની આપણી જરૂરિયાત છે. તો ખાસ કરીને આપણે ખરાબ કે મોસમી જંગલો ભણ્યા હતા, એમાં સાગ, સાલ, શીશમ આવા ઇમારતી લાકડા થાય, જે આપણું ફર્નિચર બનાવવા માટે ઇમારતી લાકડાની જે જરૂરિયાત હોય એની પૂર્તિ કરે. સુંદરવનમાં સુંદરી નામનું વૃક્ષ થાય. મેનગ્રોવ પ્રકારના જંગલ આપણે ભણ્યા હતા અને કુલ જંગલ ક્ષેત્રના માત્ર 1% છે. ત્યાં સુંદરી નામનું વૃક્ષ થાય. એના ઉપરથી તો સુંદરવન વેસ્ટ બંગાળમાં ગંગા નદીનો પ્રદેશ ઓળખાય છે. તો એ સુંદરવન અને જે સુંદરી નામનું વૃક્ષ ખૂબ મજબૂત હોય, હોળી બનાવવામાં એનો ઉપયોગ થાય. સાથે સાથે શીત પ્રદેશો જે છે, ઠંડા પ્રદેશો, ત્યાં દેવદાર છે, આવા પોચા લાકડાના વૃક્ષો થાય. પોચા લાકડાના જે વૃક્ષો છે એ રમતગમતના સાધનો બનાવવામાં, બોક્સ બનાવવા માટે, પેકિંગની જરૂરિયાતમાં, ફળ હોય, ચા હોય, એનું જે પેકિંગ કરવાનું થાય એના માટે બોક્સ બનાવવાના હોય તો એ બોક્સ બનાવવા માટે. ચીરના રસમાંથી ટર્પેન્ટાઇન બને, જે કલર છે, રંગ છે એની ઘટતા ઓછી કરવા માટે જે લિક્વિડ વપરાય છે એ હેતુ માટે એનો ઉપયોગ થાય છે. અને ચંદન, પાનખર જે જંગલ છે એમાં ચંદન, ખાસ કરીને આપણે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રની ત્રિભેટ ક્ષેત્રમાં જે જંગલો છે ત્યાં ચંદન મોટા પ્રમાણમાં વાવેતર, ઉત્પાદન આમ તો હવે તો એક ખેતી પણ થવા લાગી છે. આવા ઇમારતી લાકડા હોય કે ઉપયોગી વનસ્પતિ હોય એની પણ ત્યાં જંગલોમાં પણ મોટા પ્રમાણમાં ચંદન થાય છે, જેમાંથી સુવાસિત તેલ, સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે વપરાતું હોય છે. વાંસના તો અનેક ઉપયોગો છે. વાંસ, પોલો વાંસ હોય અને નક્કર વાંસ, 2 પ્રકારના હોય. આમ તો ઘણા બધા પ્રકારના વાંસ થાય છે, પણ આપણે સામાન્ય રીતે ઉપયોગના આધારે 2 ભાગ પાડીએ. તો એમાંથી ટોપલા, ટોપલી, સાદરી, ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ ઘણી બધી રીતે મકાન બનાવવામાં, ખાસ કરીને જે આદિવાસી લોકો છે જંગલની આસપાસ રહેતા, એ પોતાનું મકાન બનાવવા માટે એ વાંસનો ઉપયોગ પણ કરતા હોય. રમકડા બનાવવામાં ઉપયોગ થાય, ગૃહ સુશોભનમાં થાય. એટલે ઘણી બધી રીતે વાંસનો ઉપયોગ થાય. એ સિવાય જંગલની કેટલીક ગૌણ પેદાશો છે, અન્ય પેદાશો જેને કહેવાય, લાખ, રાડ, મધ, ગુંદર, નેતર, આવી ઘણી બધી ગૌણ પેદાશો છે.
ઔષધીય પેદાશો મહર્ષિ ચરકે ચરક સંહિતામાં 2000 ઉપરાંત ઔષધીય વનસ્પતિનું વર્ણન કર્યું છે. હવે ભારતના જ એક વૈદિક શાસ્ત્રી હતા, એટલે એનો મતલબ એ થયો કે ભારતમાં એ ઔષધિઓ થતી હશે. પ્રાચીનથી અર્વાચીનની વાત છે. હરડે હોય, આમળા હોય, બેહડા હોય, અશ્વગંધા છે, આવી કેટલી બધી વનસ્પતિઓ છે. અહીંયા તમારે એક આવૃત્તિ આપી છે, કોષ્ટક આપ્યું છે, એમાં વનસ્પતિ છે અને એ કયા વ્યાધિમાં, કયા રોગમાં ઉપયોગમાં આવે એની ઉપયોગિતા દર્શાવી છે. અને પહેલું છે સર્પગંધા. વિશ્વમાં એકમાત્ર ભારતમાં થતી આ ઔષધિ છે, જે લોહીના ઊંચા દબાણને અંકુશમાં રાખવા માટે વપરાતી ઔષધિ છે. એ છે સર્પગંધા. સર્પગંધા દુનિયામાં એકમાત્ર ભારતમાં થાય છે, જે લોહીનું ઊંચું દબાણ છે એને કંટ્રોલ કરે. ત્યાર પછી લીમડો. આપણે જાણીએ છીએ કે લીમડો છે એ સામાન્ય રીતે એમ કહેવામાં આવે કડવો ઘણો પણ ગુણકારી અને જીવાણુ પ્રતિરોધક છે. સાથે સાથે તુલસી. લગભગ આપણા ઋષિમુનિઓ હતા, એમને આવી કેટલીક વનસ્પતિઓને આપણા ધર્મ સાથે જોડી દીધી, જેથી કરીને આપણે આપણા આવાસ કે આપણું જે જીવન વ્યવસ્થા છે એની નજીકમાં રાખીએ, જેથી આપણે ઉપયોગી બની શકે. દરેક ઘરે તુલસી ક્યારો હોય. માત્ર એને અગરબત્તી કે ધૂપદીપ નથી કરવાના, એના પાનનો ઉપયોગ કરવાનો છે. આજે જે મહામારી ચાલી રહી છે COVID-19, એવા સમયે આપણા આ જેને દેશી ઓહળિયા કહેવાય, એ ખૂબ કારગર નીવડા છે પૂરા વિશ્વમાં. એટલે તુલસી છે શરદી, ઉધરસ, તાવ રોગ માટે ઉત્તમ છે. અર્જુન સાદળ છે એ હૃદય રોગ માટે છે. બિલ્લી છે વાત અને કફ માટે છે, ખાસ કરી ઉનાળાની ઋતુમાં એના ફળ પાકતા હોય છે. પછી ગળો. ગળાને સંસ્કૃતમાં અમૃતા, મહર્ષિ ચરકે અને ચરક સંહિતામાં અમૃતા નામ આપ્યું છે. અમરત્વ પ્રાપ્ત કરવું મતલબ દીર્ઘાયુ જીવવું હોય એને ગળાનું સેવન કરવું જોઈએ. ગળો એક વેલ છે. સામાન્ય રીતે કોઈ જે સપોર્ટ હોય એના ઉપર જોવા મળે, અને એમાં લીમડા ઉપર જે વેલ ગળો હોય એ ઉત્તમ ગણવામાં આવે છે. તો ગળો છે મધુપ્રમેહ, ડાયાબિટીસ, તાવ લાંબા સમયથી આવતો હોય, રહેતો હોય, સાંધાના દુખાવા થતા હોય. આમ તો ગળો છે એ ઓલ ઇન વન જેવું છે, બધા જ દર્દમાં કામ આવે એવી. હરડે છે કબજિયાત હોય ને વાળના રોગ હોય. કબજિયાતને કારણે જ વાળ ખરવાનું કારણ પ્રશ્ન બનતા હોય છે, તો એમાં ઉપયોગી છે. આમળા છે એ વાત પિત્ત એ પ્રકારના જે રોગ છે એનું નિયમન કરે, પાચક છે, ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે. કરંજ. આપણે ત્યાં સવારે આ બ્રશની પ્રથા તો હવે આવી, પહેલાં દાંતણ કરવામાં આવતું. હા, અત્યારે વિવિધ પ્રકારના પેસ્ટ અલગ અલગ કંપનીઓના બ્રશ એ કરવાની પરંપરા એ બહુ જૂની નથી. એ હજુ તો એકાદ 20 વર્ષથી જ વ્યાપ વધ્યો છે. 20 વર્ષ પહેલાં તો મોટાભાગના ગ્રામીણ ક્ષેત્રમાં તો દાંતણ જ થતા હતા. ઉત્તમ દાંતણ કરંજનું. કદાચ પાયોરિયા થયા હોય તો એ મટાડી દે. દાંતને ખરા અર્થમાં સાફ કરવા માટે આ કરંજ ઉત્તમ છે. એટલે ચામડીના જે રોગ હોય અથવા તો પેઢાના રોગ હોય, આ બંને માટે ઉત્તમ છે. ચામડીના રોગ દૂર કરે, વિકારને દૂર કરે, અને પેઢાના એ રોગ માટે એ મહત્ત્વપૂર્ણ કામ કરંજ આપે છે. આ ઉપરાંત પણ કેટલાક ઉપયોગ છે. આપણે આર્થિક મહત્ત્વની વાત કરી રહ્યા છીએ, એ આયુર્વેદિક મહત્ત્વની વાત કરી, થોડી છણાવટપૂર્વક. આર્થિક યોગદાનમાં વાત કરીએ, ખાખરો આપણા વિસ્તારમાં ખૂબ થાય છે. સૌરાષ્ટ્રમાં પાનખર જંગલો જ્યાં પણ હોય ત્યાં ખાખરો જોવા મળે. પ્લાસીના યુદ્ધ વખતે આપણે વાત કરી હતી, બગાડી શબ્દ પ્લાસી એટલે ખાખરો. ખાખરાનો ઘણા બધા વૃક્ષો હતા ને, એટલે એ ક્ષેત્રનું નામ પ્લાસી આપવામાં આવેલું છે. આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પ્રથમ પ્રકરણમાં.
ખાખરાના પાન, મોટા પાન હોય ને પાનના પતરાળાના પડિયા બનાવવામાં આવે. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. અને ખેરનું લાકડું કે જેમાંથી કાથો બનાવવામાં આવે. સાથે સાથે જંગલની આસપાસ જે લોકો, આદિવાસી લોકો વસે છે, એ લોકોને એ ખોરાકે પૂરો પાડે ને આજીવિકાએ પૂરી પાડે. એટલે ખોરાક અને આજીવિકા પૂરી પાડે. સાથે સાથે બહુ મહત્ત્વની વાત, પારિસ્થિતિક તંત્રને જીવતું રાખવામાં જંગલનો ફાળો મોટો છે. વન્ય જીવો તો જ શક્ય બને જો વન હોય, કેમ કે એનો આશરો છે. એટલે વન્ય પ્રાણીઓનો આશરો પૂરો પાડે. આમ તો આ પર્યાવરણીય મહત્ત્વ છે, પણ સાથે સાથે તમને ખ્યાલ આપી દો. એટલે સામાજિક અને આર્થિક વિકાસ જે કંઈ પણ માણસે કર્યું, ગુફાવાસી માણસ હતો ત્યાંથી આજે આ આધુનિક જગતમાં સર્વોપરી બની બેઠેલો માણસ, ત્યાં સુધી પહોંચવાની વિકાસ યાત્રામાં સૌથી મહત્ત્વપૂર્ણ ફાળો જેવો કોઈનો રહ્યો હોય તો એ જંગલનો છે. આ જંગલનું હવે આપણે વાત કરીશું, જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. આર્થિક મહત્ત્વ હતું. હવે વાત કરીએ જંગલનું પર્યાવરણીય મહત્ત્વ આર્થિક મહત્ત્વ કરતાં વધારે છે. કેમ કે પર્યાવરણને જીવતું રાખવાનું કામ, એને ધબકતું રાખવાનું કામ જંગલનું છે. એટલે જંગલ એ પર્યાવરણના ફેફસા છે, એને જીવતું રાખે. કઈ કઈ બાબતો છે તો કે વરસાદ લાવવામાં મદદરૂપ થાય, ઘનીભવનની પ્રક્રિયાને સરળ બનાવે, વિષમતા ઘટાડે, ખૂબ ગરમી ખૂબ ઠંડી એને અંકુશમાં રાખે એટલે વિષમતા ઘટાડે. સાથે સાથે ઓક્સિજનની માત્રા વધારે, વાતાવરણમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ. આ ઓક્સિજનની ફેક્ટરીઓ છે વૃક્ષો. જીવનમાં એક વૃક્ષ ફરજિયાત વાવવું જોઈએ. એટલે આપણે જેટલું આ વાતાવરણમાંથી ઓક્સિજન જીવન દરમિયાન લઈને જઈશું એટલું પર્યાવરણને પાછું દેતા જાય. એક વૃક્ષ વાવો એટલે પર્યાવરણને તમે જીવન દરમિયાન જેટલું ઓક્સિજન લેવાના છો, કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરવાના છો, એની સરભર થઈ જાય. એટલે આપણે પર્યાવરણને જાતા જાતા કોઈ નુકસાન ન કરી જાય. એ માટેથી એક સંકલ્પ કરવો જોઈએ કે હું મારા જીવનમાં એક વૃક્ષ ઉછેરીશ, વાવીશ નહીં. વાવ્યા પછી તો બકરા થોડાક દિવસમાં જ ખાઈ જાય છે. એટલે ઉછેરવાની વાત છે, વૃક્ષની વાત છે, છોડ નહીં. મોટું વૃક્ષ થતું હોય, આપણે ત્યાં લીમડો બહુ સારી રીતે થાય, ઉપયોગી, ગુણકારી અને બારે માસ છાંયો આપે. જેમ કે પાનખર ઓછું આવે એમાં. એ સિવાય પણ કોઈ વૃક્ષ પસંદ કરી શકો. એટલે પર્યાવરણને આ એક આપણી સુંદર ભેટ રહે. ઓક્સિજન પૂરું પાડે. પછી જે વિસ્તારમાં મોટી નદીઓ હોય, પૂર વધારે આવતું હોય તો પૂર નિયંત્રણમાં પણ ઉપયોગી થઈ શકે. બંને કાંઠે વાવવામાં આવે. કાર્બન ડાયોક્સાઇડ છે હાનિકારક વાયુનું શોષણ કરે, પોતાનો ખોરાક તૈયાર કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રહણ કરે છે. જમીનનું ધોવાણ અટકાવે. આ બહુ મહત્ત્વપૂર્ણ નાના નાના વાક્યો છે પણ ઉપયોગી. ભૂમિગત જળ વધારવામાં સહાયભૂત થાય. જમીનની અંદર એના મૂળ ઉતરે તો જમીનમાં પોલાણ વધે, પાણી જમીનમાં સારી રીતે ઉતરી શકે અને ભૂમિગત જળ વધે. હવાનું પ્રદૂષણ ઘટાડે. કુદરતી સૌંદર્ય, એક નેચર વાતાવરણ. આપણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો જુનાગઢ ગીરનું જંગલ છે, ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખીલી હોય. એક અદ્ભુત મનોરંજન સ્થળ તૈયાર થાય, જ્યાં જવાથી લોકોનું હૃદય એ હળવું બને, જોવું ગમે, એ આનંદની પળો જે મળે એવું એક સૌંદર્ય પ્રસાધન તૈયાર થાય. અને હવાને શુદ્ધ કરવાનું કામ, જીવસૃષ્ટિને એક આશરો આપે. હમણાં જ વાત કરી હતી, વન્ય જીવસૃષ્ટિ જે છે, વન્ય પ્રાણીઓ છે, એને એક આશ્રય પૂરો પાડે છે. પ્રવાસન પ્રવૃત્તિ વિકસે. સાહસિક લોકો જે છે એમના માટે પણ એક આશીર્વાદરૂપ સમાન છે. ખૂબ ઝડપથી જંગલો કપાઈ રહ્યા હતા એટલે સરકારે
દેશની સરકારે એમને અટકાવવા માટેના પ્રયાસો કર્યા છે. એ અનુસંધાને રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય જેવા આરક્ષિત ક્ષેત્રો, જે જંગલોને વિનાશ થતા અટકાવી અને આરક્ષણ આપવાનું કામ છે. એટલે જંગલો આરક્ષિત કરવાનું કામ થયું છે. અને હવે વાત જંગલ સંરક્ષણની, બહુ અગત્યનો ટૉપિક છે. જંગલ સંરક્ષણમાં પહેલાં આપણે જોઈશું કે જંગલનો વિનાશ થઈ રહ્યો છે એટલે એના કારણો. કયા એવા કારણો છે કે જંગલનો ઝડપથી ભાઈ વિનાશ થઈ રહ્યો છે એ વિશે એક વાત આપણે કરીશું. આ પારિસ્થિતિક તંત્ર જે છે, જળ, સ્થળ, વનસ્પતિ, ભૂદૃશ્ય, ખુદ માનવ, આ બધાથી જોડાઈને બનતું એક વ્યવસ્થાપન એટલે પારિસ્થિતિક તંત્ર. તો આ પારિસ્થિતિક તંત્ર જે છે એ પારિસ્થિતિક તંત્રમાં માનવીય પ્રવૃત્તિને કારણે નિરાતે બેસીને વિચારવા જેવી વાત છે કે આ પૃથ્વી ઉપર પર્યાવરણને જે કંઈ પણ નુકસાન થયું છે એમાં મોટા ભાગે, મદઅંશે ક્યારેક ક્યારેક કુદરતી ઘટનાઓ જવાબદાર હોય, પણ મોટા ભાગે નુકસાન કરનાર ખુદ માણસ છે. એટલે આપણે સ્વીકારવાની હવે તાતી જરૂરિયાત છે કે પર્યાવરણને જે નુકસાન થયું છે એ માનવી દ્વારા થયું છે. આ પારિસ્થિતિક તંત્રમાં હવે આપણે ફેરફાર કંઈ બીજો તો નહીં કરી શકીએ, પણ વધુ વૃક્ષો વાવીને અને પર્યાવરણને ફરી જીવંત બનાવી શકાય. પારિસ્થિતિક તંત્રમાં ખાસ બહુ મહત્ત્વનું અંગ જંગલો, અને એના વિનાશ માટે સૌથી વધારે કોઈ દોષિત હોય તો એ માણસ છે. સૌથી વધુ નુકસાન કરનાર માણસ છે. કેવી રીતે? તો કે જેમ વસ્તી વધતી જાય જંગલો ઓછા થાય, ઔદ્યોગિકીકરણ થયું, શહેરીકરણ થયું. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલોનું આપણે નિકંદન કાઢ્યું છે. વસાહતો વધી છે, અધૂરામાં પૂરું મોટા બંધો બાંધીને નહેરો કાઢીએ છીએ, રસ્તાઓ જંગલમાંથી કાઢીએ છીએ, એને કારણે પણ જંગલોને નુકસાન થયું છે. એટલે આ સડક કાર્ય હોય કે પછી બહુહેતુક યોજનાઓ હોય કે અન્ય કોઈ કારણો હોય, રેલ માર્ગો હોય, એને કારણે નુકસાન થયું. બળતણ માટે જંગલોનું નિકંદન નીકળે છે, ઇમારતી લાકડા માટે, ઔષધીય છોડ હોય, વૃક્ષો, એના માટેથી. બીજી એક વાત, ઝૂમપત્તીની ખેતી થાય છે. ઝૂમ ખેતી એટલે સ્થળાંતરિત ખેતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવી. ધોરણ 10ના 10મા પ્રકરણમાં વિગતવાર વાત આપણે કરીશું. અને કુદરતી એક ઘટના છે દાવાનળ. ક્યારેક ક્યારેક જંગલમાં આગ લાગવાથી પણ એ જંગલને નુકસાન થતું હોય છે. દાવાનળ કુદરતી જ હોય એવું જરૂર નથી, ઘણી વખત એવું પણ બને કે માનવીય ભૂલથી થાય. અને હવે તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ઉનાળો આવે એ પહેલાં વાંસનું કટિંગ થઈ જાય તો એ દાવાનળને ટાળી શકાય છે અને એમાંથી ઉગારી શકાય. એટલે બહુ મહત્ત્વપૂર્ણ વાત કે જંગલના વિનાશમાં સૌથી ખૂબ વધારે કહી શકાય એવો દોષિત ખુદ માનવી છે. વાત છે કે જંગલનો વિનાશ થયો એના કારણે આવેલા રિએક્શન, એને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓ કઈ કઈ બાબત છે? તો કે જંગલ વિનાશની વિપરીત જે અસરો ઊભી થઈ, જંગલ વિનાશની અસરો ખૂબ મોટું નુકસાન જંગલના વિનાશ થવાથી થયું છે અને એ વરસાદનું પ્રમાણ ઘટ્યું, પરિણામે દુષ્કાળો પડે છે, અનિશ્ચિતતા આવી. ટૂંકમાં વળી પછી તમને થશે કે આ વર્ષે ખૂબ દુષ્કાળ શું, આ વર્ષે તો ખૂબ વરસાદ થયો છે, ક્યાં દુષ્કાળ પડે છે? ખોટું છે આ? ના, એવું નથી. અનિશ્ચિતતાઓ આવી
ગલ્ફ કન્ટ્રી કે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે, કેમ કે એ રેગિસ્તાન છે, રણ છે, ત્યાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડવા માંડ્યો છે. જ્યાં સરેરાશ 20 સેન્ટીમીટર વર્ષ વાર્ષિક હોય એવા દેશમાં 20 ઇંચ વરસાદ 24 કલાકમાં પડવો, ચક્રાવાતો આવવા, એ ઘટનાઓ અનિશ્ચિતતાઓ છે. અનિશ્ચિતતાઓનું મૂળ કારણ પોલ્યુશન છે અથવા તો માનવીય દખલઅંદાજી છે. એટલે અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે, વૈશ્વિક તાપ વૃદ્ધિ થઈ, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ગ્રીનહાઉસ ઇફેક્ટ, સાયન્સમાં તમે આ હરિતગૃહ પ્રભાવ અને ગ્રીનહાઉસ ઇફેક્ટ સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ આ બંને સબ્જેક્ટને સારી રીતે ભણો છો. વન્યજીવો નિરાશિત થતા જાય છે. આસરો ન હોય તો એ વન્ય પ્રાણીઓ ઠીક છે, કેટલાક પશુઓ અને કેટલાક પક્ષીઓ જ એવા છે કે જેને માણસ સાથે પછી દોસ્તી કરી લીધી છે, પણ કેટલાકનો એ વિનાશ થઈ રહ્યો છે, વિનાશને આરે પહોંચી ગયા છે. પરિણામે 1992માં રાષ્ટ્રીય નીતિમાં એ ફેરફારો કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યું કુલ ભૌગોલિક ક્ષેત્ર જે હોય એના 33% ભાગમાં જંગલ હોવા જોઈએ. હવે વાસ્તવિક રીતે આપણે આમ ભારતની વાત કરીએ તો ભારતમાં કુલ જંગલ પ્રમાણ ભૂક્ષેત્રના 23.3% છે, 23.03. એટલે કે સીધી દ્રષ્ટિએ જોઈએ ને તો 10% ઓછું છે. અને આ પણ બધા રાજ્યમાં એવું નથી કે એક સરખું છે. હરિયાણામાં તો માત્ર 3.8% જ છે. ઘણા રાજ્યો એવા છે કે ત્યાં લેસ ધેન 10%, ગુજરાતમાં માત્ર 10% જ છે. તો એક સરખું પણ નથી, અસમાનતાવાળું છે. એટલે ભારત સરકારે આ વિશે ઘણા પગલાં લીધા. એમાં રાષ્ટ્રીય વન નીતિ નવું સ્વરૂપમાં પણ મૂકી છે. IUCN જે છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એમને આપને રેડ સિગ્નલ આપ્યું છે કે ભાઈ કેટલાક વૃક્ષ એવા છે કે જે હવે જો તમે એને બચાવશો નહીં તો એ વિદાય લેલી છે, વિનાશના આરે આવી ગયા. ખાખરો હોય, ગુગળ હોય, નીલસોટી છે, આપણા ગુજરાતની જ વાત છે, સીસમ હોય, આંબલી હોય, અટક હોય, હરડે, આ ભય હેઠળ મૂક્યા છે, ભય કક્ષામાં છે. એનું જતન કરવું અનિવાર્ય છે. તો હવે વાત કરીએ જતન માટેના ઉપાય. શું કરી શકાય? જંગલોના જતન માટેના ઉપાયો. છેલ્લો ટોપિક, મહત્વનો ટોપિક. જંગલોના જતન માટેના ઉપાયો. ક્યાં ક્યાં પ્રયાસો થઈ શકે એમ છે એની વાત કરવાની છે. તો એ હેતુ રાષ્ટ્રીય વન નીતિ 1952માં ઘોષિત પહેલાં કરવામાં આવેલી ભારત સરકાર દ્વારા. એક અધિનિયમ 1980માં લાવવામાં આવ્યું. ફરી ભારત સરકારે 1988માં વન અંગેની નવી રાષ્ટ્રીય વન નીતિ ઘોષિત કરી. અને ત્યારે કેટલીક બાબતો ઉપર આપણે એક નાગરિક તરીકે, એક સારા નાગરિક તરીકે જે બાબતો ધ્યાનમાં લેવાની છે એ આપણી સમક્ષ એ દેશની સરકારે મૂકી છે કે આ જંગલ એ રાષ્ટ્રની સંપદા છે, રાષ્ટ્રીય સંસાધન છે. એટલે એનું જતન કરવાનું આપણી નૈતિક જવાબદારી, દરેક નાગરિકની એક નૈતિક જવાબદારી છે. એટલે એનું કોઈ છેદન કરશે, કાપશે તો કડક સજા થઈ શકે. ત્રીજી મહત્વપૂર્ણ વાત એ વૃક્ષ જે છે એનું છેદન અટકાવવાનું છે. ગેરકાયદેસર કાપતા હોય તેને કડક સજા પણ થઈ શકે. ત્રીજી વાત હવે કે આ જે વૃક્ષો છે એને બચાવવા માટે સામાજિક વનીકરણ પ્રમાણ વધારવા માટે કાર્યક્રમ થવા જોઈએ. એમાં લોકોને ભાગીદાર બનાવવા જોઈએ. લોક ભાગીદારી, સામાજિક વનીકરણો યોજીને, લોક ભાગીદારી કરીને, પડતર જમીન હોય, નદીના કાંઠા હોય, રેલવે ને પાટાની બંને બાજુએ, આવી ઘણી બધી બાબતો છે.
જ્યાં જેવી અનુકૂળતા હોય ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ, વાવવા જોઈએ, એટલે વૃક્ષારોપણ કરવું જોઈએ અને એનું સંવર્ધન કરવાનું છે. અત્યારે જુલાઈ મહિનો વૃક્ષ મહોત્સવ એ ચાલે અને વન મહોત્સવમાં આખું માસ સેલિબ્રિટીઓ દ્વારા, નેતાઓ દ્વારા વૃક્ષારોપણ થાય, ટેલિવિઝન ઉપર એ ફોટાઓ એમની બનાવેલા રિપોર્ટિંગ કે અહેવાલો આવે, વર્તમાનપત્રમાં ફોટા આવે અને ઓગસ્ટ મહિનામાં એ વૃક્ષોનું સરનામું ન હોય. એવું વૃક્ષારોપણ નહીં, વાવેતર ને જતન બંને થવું જોઈએ. એને અહીં માવજત થવી જોઈએ, કાળજી લેવાવી જોઈએ. એ વૃક્ષ છોડમાંથી વૃક્ષ બની જવો જોઈએ, ત્યાં સુધી એની એ દરકાર થવી જોઈએ, કાળજી લેવાવી જોઈએ, તો સાચું સંવર્ધન ગણાય. એટલે પર્યાવરણ શિક્ષણ શાળાકીય અભ્યાસક્રમમાં એ લાવવું છે. આ તમને એ પ્રકરણ એટલે જ ભણાવવામાં આવે છે. તમે ભાવિ નાગરિક છો, તમને સમજાશે કે આપણે એક સમય આવું ભણ્યા હતા કે ભાઈ આ વૃક્ષો છે એ તો કુદરતના ફેફસા છે, ફેફસા લમ્સ ખરાબ ન થવા જોઈએ, નહીંતર આ ધબકતું બંધ થઈ જશે અને આપણે પર્યાવરણનું એક અંગ છીએ. પૂરું શરીર ખતમ થાય તો એ બી કોઈ અંગ એક જીવિત રહી જાય એવું ન હોય, એ તો પૂરેપૂરું ટોટલ બોડી લોસ થાય. એટલે આપણે પર્યાવરણનો નાશ સાથે માનવીય જીવનનોય નાશ છે. જો આપણે આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો પર્યાવરણને બચાવવું પડશે અને એના માટે જંગલો બચાવવા પડશે, કેમ કે એ ફેફસા છે. તો એનું જતન થાય, એની કાળજી લોકો સુધી પહોંચે, ખાસ કરીને વિદ્યાર્થીઓને આ જ્ઞાન આપવામાં આવે તો એ ભાવિ નાગરિક છે અને ખબર પડે. કેટલાક દિવસો છે એ સેલિબ્રેટ કરવા જોઈએ, ઉજવવા જોઈએ. જેમ કે 21મી માર્ચ છે વિશ્વ વન દિવસ છે, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને આખો જુલાઈ મહિનો વન મહોત્સવ. કેમ કે જુલાઈ મહિનાથી આખા દેશમાં ચોમાસું શરૂ થઈ જાય અને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે તો પાણીની જે સહાય એ વરસાદ રૂપે મળી રહે અને એ ઉછરી જાય. 16મી સપ્ટેમ્બર અને એ દિવસ એટલે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે એક બીજી મહત્વની વાત છે, જંગલમાં જો આગ લાગે તો એની તકેદારી ત્વરિત લેવી જોઈએ, શમનની કામગીરી થવી જોઈએ. પહેલાં તો તકેદારી એ લેવી જોઈએ કે આગ ન લાગે તો ત્વરિત શમનની કામગીરી થવી જોઈએ. અને ઉર્જા માટેના જે સ્ત્રોત છે, ખાસ કરીને નજીકના લોકો જે ઉપયોગમાં લે છે બળતણ તરીકે, તો વૃક્ષો કાપે છે, તો એને વિકલ્પો મળવા છે. અને એ વિકલ્પો સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા, જે કંઈ પણ સોર્સિસ અવેલેબલ હોય અથવા તો પૂરા પાડી શકાય એમને પૂરા પાડવા જોઈએ. અને છેલ્લી વાત, પ્રચાર અને પ્રસારના માધ્યમો. અત્યારે તો સોશિયલ મીડિયા એ બહુ મહત્ત્વનું સાધન છે. મીડિયાથી પણ એક સ્ટેપ આગળ, એના માધ્યમથી વર્તમાનપત્ર પણ વ્યવહારમાં ઉપયોગી જ છે, ટેલિવિઝન છે અને આ પ્રકારના અધર એટલે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટેડ બોથ આર, એ જે માધ્યમો છે એના દ્વારા લોકો સુધી વધુમાં વધુ આવશ્યક માહિતી પહોંચે, એ દ્વારા પ્રશિક્ષિત બને એવા પ્રયાસો થવા જોઈએ. મૂળ વાત તો અહીંયા પૂરી, પણ એટલી એક થોડીક વાત આપી છે, આટલું જાણવું ગમશે. એમાં બહુ મહત્ત્વના 3 ટોપિક આપ્યા છે. પહેલી વાત છે કે વૈશ્વિક કક્ષાએ લોકજાગૃતિ આવે ને એ હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલું. સામાજિક વનીકરણનો અર્થ સરકારે હોય, સંસ્થાઓ હોય અને લોકોની ભાગીદારી, એ બધા મળીને જતન કરે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા આવીને આવી જાય ને પછી બીજા પશુઓ ચારી દે તો એનો કોઈ મિનિંગ નથી. એટલે સરકાર, સંસ્થાઓ અને સમાજ ત્રણેય સાથે મળીને કામ કરે. જંગલને એ સંરક્ષણ કરવાનું કામ હેતુ એને વૃક્ષો ઉછેરવા, વાવવા, એનું જતન કરવું. ખાલી વાવવાની વાત નથી, વાવ્યા પછી એનું જતન કરવું સામાજિક વનીકરણ કહેવાય. અને બહુ મહત્ત્વની વાત કે આપણી જંગલ વિષયક જે સંસ્થા છે એ સંસ્થાનું હેડક્વાર્ટર, વડું મથક દહેરાદૂન
એ ખાતે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન એ દહેરાદૂન ખાતે આવેલું છે. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. આવજો. જય ગુરુદેવ.